વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયની અંદર જે વેદસ્તુતિ આવે છે એ વેદસ્તુતિના 23મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરી. હવે આજે આપણે વેદસ્તુતિના 24મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ. વેદ ભગવાન શ્રીમન નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે ક ઇહ नु વેદ બતાવર જન્મલયો ગ્રશરમ યત ઉદગાદ્રશેર્યમનો દેવ ગણા ઉભયે તર્હિ ન સન્ન ચા સદુભયમ ન ચ કાલજવઃ કિમપી ન તત્ર શાસ્ત્રમવકૃષ્ય સહિત યદા. અર્થાત વેદ ભગવાન કહે છે કે હે પ્રભુ, તમે સૃષ્ટિના સર્જન પહેલા હતા. સૃષ્ટિ થયા પછી જન્મ મરણ પામનાર એવો કોણ તમને જાણી શકે? તમારા દ્વારા પ્રકૃતિનો અધિષ્ઠાતા પુરુષ સૃષ્ટિ કાર્યમાં પ્રવૃત્ત થયો. તેના પછી 2 પ્રકારના મહત આદિ તત્વો અને બ્રહ્માદિ દેવતાઓ દેવગણો થયા. જ્યારે અક્ષરના તેજમાં બધું જ પ્રકૃતિનું કાર્ય અને શાસન લીન કરીને વિરામ પામો છું, ત્યારે સ્થૂલ પૃથ્વી આદિ સત અને સૂક્ષ્મ મહત આદિ અસત પણ ન હતા. સ્થૂલ સૂક્ષ્મથી પ્રગટતા બ્રહ્માંડાદિક શરીરો ન હતા. કાળની પ્રવૃત્તિ પણ ન હતી. અહીં વેદ ભગવાન જે છે એ પ્રારંભની અંદર કહે છે કે તમે સૃષ્ટિના સર્જન પહેલા પણ હતા. અને આ પ્રમાણે કહી વેદ ભગવાન જે છે એ બૌદ્ધ દાર્શનિકોના મતનું ખંડન કરે છે. બૌદ્ધ દાર્શનિકો એવું માને છે કે આ સંપૂર્ણ જગત જે છે એ શૂન્યમાંથી થયું છે. જૈન દાર્શનિકો એવું માને છે કે આ સૃષ્ટિ જે છે એ અનાદિની છે. મીમાંસકો એવું માને છે કે આ સૃષ્ટિ જે છે એ અનાદિની છે. પરંતુ વેદ ભગવાન કહે છે કે તમે સૃષ્ટિના સર્જન પહેલા પણ હતા અને તમે જ સૃષ્ટિની ઉત્પત્તિ કરેલી છે. એટલે જે લોકો એવું માને છે કે સૃષ્ટિ અનાદિની છે એના મતનું ખંડન થઈ જાય છે. તથા જે લોકો એવું માને છે કે આ સંપૂર્ણ જગત જે છે એ શૂન્યમાંથી થયું છે એના મતનું પણ ખંડન થઈ જાય. કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માએ પોતે કરેલી છે. ભગવાન જ્યારે સંકલ્પ કરે છે કે એકોહમ બહુશ્યામ પ્રજાયાય, એક હું છું તે બહુરૂપે થાઉં, ત્યારે સૃષ્ટિનું કાર્ય જે છે એ શરૂ થાય છે. પરબ્રહ્મ પરમાત્મા પોતાના ધામની અંદર બિરાજમાન થતા જ્યારે અક્ષર પુરુષની સન્મુખ દ્રષ્ટિ કરે છે અને એ જ અક્ષર રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા થઈ જાય છે અને માયાની સાથે જ્યારે જોડાય છે ત્યારે માયાની અંદર વિકાર થાય છે અને એના દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. એટલે સૃષ્ટિની ઉત્પત્તિ કરનારા છે એ પરબ્રહ્મ પરમાત્મા છે. પરબ્રહ્મ પરમાત્માએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે. અનંતકોટી બ્રહ્માંડો પ્રલય અવસ્થાની અંદર જ્યારે એ અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન હતા ત્યારે એ જ પરબ્રહ્મ પરમાત્માએ સંકલ્પ કરીને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરેલી છે. ભગવાન તદેક્ષત એકોહમ બહુશ્યામ પ્રજાયાય આ પ્રમાણે સંકલ્પ કરે છે. એટલે સંકલ્પ કરનાર પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિની પહેલા પણ હતા એવું વેદ ભગવાન અહીં પ્રતિપાદન કરે છે. એટલે જે લોકો ઈશ્વર તત્વને નકારે છે એના મતનું ખંડન જે છે એ વેદ ભગવાન સ્વયં જ કરી દે છે. અને એ જ બ્રહ્મ તત્વથી અર્થાત કે શ્રીમદ નારાયણ થકી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. એના થકી જ બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે
રુદ્રનું પ્રાગટ્ય થયું છે. નારાયણાદ બ્રહ્મ અજાયતે, નારાયણાદ રુદ્ર અજાયતે. અર્થાત કે નારાયણ થકી બ્રહ્માજી પ્રગટ થયા, નારાયણ થકી રુદ્ર પ્રગટ થયા. એટલે સૃષ્ટિની પહેલા પણ જે છે એ ભગવાન હતા એવું વેદ ભગવાન કહે છે. ભગવાન સ્વામિનારાયણ પણ કાર્યાણીના 7મા વચનામૃતમાં કહે છે, અને ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિશે એક રૂપે કરીને જ બિરાજમાન છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના વચનામૃતમાં કહે છે કે ભગવાન ઉત્પત્તિ કાળે પણ હતા, સ્થિતિ કાળે પણ છે, અને હવે પ્રલય અવસ્થાની અંદર પણ એ પરબ્રહ્મ પરમાત્મા રહેવાના છે, રહેવાના છે અને રહેવાના છે. અને એ જ ભગવાન થકી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. વેદ ભગવાન અગાડી કહે છે કે સૃષ્ટિ થયા પછી જન્મ મરણ પામનારા એવો કોણ તમને જાણી શકે? સૃષ્ટિની ઉત્પત્તિ થયા બાદ ત્રિગુણની અંદર રમણ કરનારો કોઈ પણ જીવાત્મા જે છે એ ભગવાનને જાણી શકતો નથી. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર પણ 7મા અધ્યાયના 13મા શ્લોકની અંદર કહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ત્રિભિર ગુણમયૈર ભાવૈર એભિઃ સર્વમિદં જગત મોહિતમ નાભિજાનાતિ મામેભ્યઃ પરમ અવ્યયમ. અર્થાત કે 3 ગુણો દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી. શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 24મા શ્લોકની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ એ જ વાત કહે છે. વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની મામ તુ વેદ ન કશ્ચન. અર્થાત હે અર્જુન, પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું છે, જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે તે બધું જ હું જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે મને કોઈ વ્યક્તિ જે છે એ યથાર્થ રીતે જાણતું નથી. તો પછી એ ભગવાન જણાય કેવી રીતના? તો જ્યારે ભગવાન એ અક્ષરધામની અંદર અહીંયા થકા આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરીને પ્રગટ થાય છે, ત્યારે જ એ ભગવાન જ્યારે કૃપા કરે છે, ત્યારે એ મુમુક્ષુઓને એ ભગવાન જે છે એ જણાય છે. બીજા કોઈ વ્યક્તિને એ ભગવાન જણાતા નથી. તુલસીદાસજી પણ રામચરિત માનસની અંદર કહે છે, જાનહી તુમહી હોય જનાય, કે તમે કૃપા કરો તો જ તમે જણાવો છો. બાકી કોઈ વ્યક્તિ જે છે એ પરબ્રહ્મ પરમાત્માને જાણી શકતું નથી. યાદવો ભગવાનની સાથે રહેતા હતા. ભગવાનની 16,000 અને 100 પતરાણી ભગવાનની સાથે રહેતી હતી. પરંતુ યાદવો એવું સમજતા હતા કે આ તો કોઈક સર્વશ્રેષ્ઠ પુરુષ છે, અને ભગવાનની જે પતરાણી છે એ લોકો તો એવું સમજતી હતી કે આ તો આપણા ક્રીડા મૃગ છે. આપણે જે પણ કહીએ એને એ લાવીને મૂકી દે છે અને બદલામાં એ આપણો ઉપભોગ કરે છે. આ પ્રમાણે એ ભગવાનને જાણતી હતી. શ્રીમદ ભાગવતની અંદર આ વાત જે છે એ લખેલી છે. એટલે ભગવાનને યથાર્થપણે કોઈ જાણી શકતું નથી, પરંતુ વેદ ભગવાન જે છે એક શ્રુતિની અંદર કહે છે, આનંદો બ્રહ્મણો વિદ્વાન. એને વિદ્વાન પુરુષ જે છે એ જ જાણી શકે છે. વિદ્વાનનો અર્થ અહીં ભક્ત પુરુષ એ લેવાનો, કે જે ભક્તજનો છે એ જ એ ભગવાનને જાણી શકે છે. બીજું કોઈ પણ એમને જાણી શકતું નથી.
ઉપનિષદની અંદર શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર કહ્યું છે, સ વેત્તિ વેદ્યમ ન ચ તસ્યાસ્તિ વેત્તા તમાહોર અગ્રયમ પુરુષમ મહાંતમ. અર્થાત કે તે પરમાત્મા જાણવા યોગ્ય વસ્તુને જાણે છે, તેને યથાર્થ રીતે જાણનાર કોઈ નથી. એ મહાપુરુષ સૃષ્ટિ પહેલા પણ હતા એમ કહે છે. એટલે ભગવાનને જો તમારે જાણવા હોય તો તમારે પહેલા ભક્ત બનવું પડશે. અને જ્યારે તમે ભક્ત બનશો, ભગવાનનું સ્મરણ કરશો, ત્યારે ભગવાન તમારા પર અનુગ્રહ કરશે. તો તમે ભગવાનને જાણી શકશો. અન્યથા યાદવોની જેમ તમે પણ ભગવાનના તત્વથી વંચિત રહેશો. માટે પરમાત્માને જાણવા હોય તો ભગવાનની ભક્તિ કરજો. મન, વાણી અને કાયથી એ ભગવાનના શરણમાં જજો. અને પછી એ જે પ્રમાણે કહે એ પ્રમાણે કરશો તો જ ભગવાન જે છે એ જણાશે. અન્યથા ભગવાન ક્યારેય પણ જણાશે નહીં. એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંકલ્પ માત્રથી સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, અક્ષર પુરુષની સામું જુએ છે અને અક્ષર રૂપે પોતે જ થઈ જાય છે અને એ પ્રકૃતિની સાથે જોડાય છે. અને પ્રકૃતિ જે છે એ પોતાનું કાર્ય જે છે એ કરવા માટે તત્પર થઈ જાય છે અને એમાંથી અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે. અને એ જ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે સંકલ્પ કરે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડોનો પ્રલય પણ થઈ જાય છે. અને પ્રકૃતિનું સંપૂર્ણ કાર્ય જે છે એ પ્રકૃતિની અંદર, અર્થાત કે અક્ષર પ્રકૃતિનું સંપૂર્ણ કાર્ય મહદાદિક જે છે એ પ્રકૃતિની અંદર લીન થઈ જાય છે અને પ્રકૃતિ જે છે એ અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ જાય છે. તમઃ પરદેવે એકી ભવતી. આ પ્રમાણે વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે તમ જે છે એ પરદેવતા એટલે કે પરબ્રહ્મ પરમાત્માની અંદર એકતા પામી જાય છે. અને તે વખતે પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના ધામની અંદર બિરાજમાન હતા. કારણ કે વેદ ભગવાન જે છે એ પોતાના સ્વમુખે આ વાત જે છે એ કહી રહ્યા છે કે સૃષ્ટિની ઉત્પત્તિ વેળા પણ એ પરબ્રહ્મ પરમાત્મા હતા, સ્થિતિ વખતે પણ છે અને પ્રલય પછી પણ એ પરબ્રહ્મ પરમાત્મા રહેવાના છે અને એમના થકી જ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ છે. નારાયણાદ બ્રહ્મ અજાયતે, નારાયણાદ રુદ્ર અજાયતે. અર્થાત કે નારાયણ થકી એ બ્રહ્માજી પ્રગટ થયા અને નારાયણ થકી એ રુદ્ર પ્રગટ થયા. એટલે પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિ પછી પણ રહ્યા છે અને એમાંથી જ આ સંપૂર્ણ જગત જે છે એ પ્રગટ થયું છે. પરબ્રહ્મ પરમાત્મા પોતાના ધામની અંદર, અર્થાત કે પ્રલય અવસ્થાની અંદર પોતાના ધામની અંદર રહ્યા હોય છે ત્યારે ત્યાં કાળની કોઈ પણ પ્રવૃત્તિ હોતી નથી એવું વેદ ભગવાન અંતે કહી રહ્યા છે કે કાળની પ્રવૃત્તિ પણ તે વખતે ન હતી. ભક્તો, કાળના બે ભેદ છે, એક અખંડ કાળ અને બીજો સખંડ કાળ. અખંડ કાળ જે છે એ કેવલ ભગવાનના ધામમાં રહે છે અને સખંડ કાળ જે છે એ લીલા વિભૂતિની અંદર રહે છે. અખંડ કાળની અંદર કલા છે, કાષ્ટા છે, સેકન્ડ છે, મિનિટ છે, ઘડી છે, કલાક છે, એવા ભેદો નથી હોતા. પરંતુ સખંડ કાળની અંદર એવા ભેદ હોય છે.
ભગવાનની લીલા વિભૂતિની અંદર આ સખંડ કાળ રહ્યો છે, તો એની અંદર તમને કેટલી ઘડી થઈ, કેટલા કલાક થયા, કેટલા દિવસ થયા, કેટલા વર્ષ થયા, કેટલા યુગો થયા, એ બધું જાણવા મળે છે. પરંતુ પરબ્રહ્મ પરમાત્માના ધામની અંદર કાળની કોઈ પણ પ્રવૃત્તિ નથી. ત્યાં અખંડ કાળ રહ્યો છે. લીલા વિભૂતિની અંદર જે પણ કંઈક વસ્તુ નિર્માણ થાય છે એ કાળે કરીને સમાપ્ત થઈ જાય છે. જ્યારે દિવ્ય વિભૂતિ, નિત્ય વિભૂતિની અંદર એવું નથી. નિત્ય વિભૂતિની અંદર જે વસ્તુ છે એ છે જ, કાળે કરીને એ પરિણામ પામતી નથી. અને એટલે જ માટે એને નિત્ય વિભૂતિ કહેવામાં આવે છે. મુક્તોના શરીર છે, ધામની અંદર જે ઐશ્વર્ય છે, એ બધી જ વસ્તુ નિત્ય રહે છે. ત્યાં કાળ જે છે એ એને પરાજિત કરી શકતો નથી. કેટલાક દાર્શનિકકારો એવા છે, એ એવું કહે છે કે પ્રલય અવસ્થાની અંદર કાળ ન હતો. પરંતુ એ લોકોની એ માન્યતા જે છે એ વેદ ભગવાન જે છે એ નકારે છે. કારણ કે વેદ ભગવાન કહે છે સદૈવ સૌમ્યેદ મગ્ર આસિત. અર્થાત કે હે સૌમ્ય, પહેલા એક બ્રહ્મ તત્વ જ હતું. અહીં અગ્ર શબ્દ જે છે, અર્થાત કે પહેલા, એના દ્વારા જ એવું પ્રતિપાદિત થઈ જાય છે કે સૃષ્ટિ પહેલા પણ કાળ હતો, પરંતુ કાળના કોઈ પણ વિભાગ ન હતા. એટલે જે લોકો એવું માને છે કે સૃષ્ટિ પહેલા કાળ ન હતો, તેના મતનું ખંડન થઈ જાય છે. અને ભક્તો, એ કાળ પણ જે છે એ વિભુ છે. જૈન દાર્શનિકો એવું માને છે કે કાળ જે છે એ અણુ છે, પરંતુ એ વાત સંપૂર્ણપણે ગલત છે. જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા વિભુ છે, તે જ પ્રમાણે કાળ જે છે એ પણ વિભુ છે. નિત્ય વિભૂતિની અંદર પણ એ કાળ વિભુ છે અને લીલા વિભૂતિની અંદર પણ એ કાળ વિભુ છે. વિશિષ્ટાદ્વૈતીઓ આ બાબત જે છે એને આ પ્રમાણે પ્રતિપાદન કરે છે. એટલે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રલય અવસ્થાની અંદર પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એ ભગવાનના ધામની અંદર રહેલા મુક્તો જે છે એ પણ પ્રલય અવસ્થાની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. કારણ કે કાળ જે છે એ કાળનું કોઈ પણ સામ્રાજ્ય જે છે એ નિત્ય વિભૂતિની અંદર ચાલતું નથી. તો એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે પ્રવૃત્ત થાય છે, ત્યારે અક્ષર રૂપે થઈને એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ માયાની સન્મુખ જુએ છે. અને માયા જે છે એ વિકાર પામી જાય છે. અને એમાંથી અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થાય છે. અને સર્જન કરનારા જે છે એ પરબ્રહ્મ પરમાત્મા જ છે. એટલે વેદને માનનારા મીમાંસકો જે છે એ એવું કહે છે કે સૃષ્ટિ જે છે એ અનાદિ છે, એના મતનું પણ ખંડન થઈ જાય છે. મીમાંસકો જે છે, પૂર્વ મીમાંસકોના અનુયાયીઓ, એ લોકોનું કહેવું એવું છે કે સૃષ્ટિ જે છે એ અનાદિ છે. સૃષ્ટિની રચના જે છે એ ઈશ્વરે કરેલી નથી. એ લોકો ઈશ્વર તત્વને જ નકારે છે. પરંતુ વેદ ભગવાન જે છે એ પોતે સ્પષ્ટ રૂપે કહે છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિ પહેલા પણ હતા અને સ્થિતિકાળની અંદર પણ છે. અને હવે પ્રલય અવસ્થા જ્યારે આવશે ત્યારે પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ રહેવાના છે.
માટે એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરીને આ ધરાતલની ઉપર પધારે છે ત્યારે મહાપુરુષોના શરણની અંદર જઈ એ પરબ્રહ્મ પરમાત્માને જાણજો અને જાણી એ પરબ્રહ્મ પરમાત્માને પૂર્ણ રૂપે આશ્રિત થઈ જજો અને એવો જે પ્રમાણે કહે એ પ્રમાણે કરજો તો તમે આ સંસારમાંથી મુક્ત થઈ જશો. કારણ કે ભગવાન જેના પર અનુગ્રહ કરે છે એ જ વ્યક્તિ જે છે એ એમના તત્વને જાણી શકે છે. અન્યથા કોઈ પણ વ્યક્તિ એ ભગવાનના તત્વને જાણી શકતું નથી. સ્વયં યુધિષ્ઠિર આદિક પાંડવો જે છે એઓ પણ ભગવાનના તત્વને જાણતા ન હતા. શ્રીમદ ભાગવતના 7મ સ્કંધની અંદર આ પ્રસંગ છે. નારદજી જે છે એ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે જેને તમે તમારા મામાના દીકરા માનો છો, જેને તમે તમારા આજ્ઞાકારી સેવક માનો છો, જેને તમે તમારા દૂત માનો છો, એ કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. બહુ બ્રહ્માદિક દેવતાઓ અને અમે જે ઋષિમુનિઓ જે તમારા ઘરે આવીએ છીએ એ કોઈ તમારા માટે નથી આવતા કે નથી કંઈ તમારા રાજસૂય આદિક યજ્ઞના દર્શન કરવા માટે આવતા, પરંતુ તમારા ઘરની અંદર જે ગૂઢ રૂપે મનુષ્ય રૂપ ધારણ કરીને એ પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે એના દર્શન કરવા માટે અમે આવીએ છીએ. અને જ્યારે નારદજીએ આ પ્રમાણેની વાત કહીને ત્યારે શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે શ્રુત્વા શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિત, કે જ્યારે નારદજીના મુખ થકી યુધિષ્ઠિર રાજાએ એવું સાંભળ્યું કે આ શ્રી કૃષ્ણ જે છે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને પછી યુધિષ્ઠિર મહારાજને એ શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે પ્રેમ લક્ષણા ભક્તિ જે છે એ ઉદય થઈ હતી. માટે જ્યાં લગીન મહાપુરુષોનો સત્સંગ કરવામાં ન આવે ત્યાં લગીન એ પરબ્રહ્મ પરમાત્માનું તત્વ જે છે એ ક્યારેય પણ જણાતું નથી. માટે ભક્તો, ભગવાન સંબંધી જ્ઞાન મેળવવાને અર્થે એ મહાપુરુષોના શરણની અંદર જજો. પરંતુ એ મહાપુરુષો જે છે કોઈ અવર ન હોવા જોઈએ, એવો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. કારણ કે શ્રુતિ ભગવતી જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે કે તદ વિજ્ઞાન અર્થમ સગુરુમેવ અભિગચ્છેદ સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, કે ભગવાન સંબંધી જ્ઞાન પ્રાપ્તિને અર્થે હાથની અંદર સમિધા આદિક ઉપહાર લઈને એવા ગુરુના શરણની અંદર જવાનું છે કે જે શ્રોત્રિય પણ હોય અને બ્રહ્મનિષ્ઠ પણ હોય. તો એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત હોય અને જેણે ભગવાનનો સાક્ષાત્કાર કરેલો હોય એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠના શરણમાં જઈ એને ભગવાન સંબંધી પ્રશ્ન કરવાના છે. તો એ બ્રહ્મનિષ્ઠ ગુરુ જે છે એ પ્રશ્ન પૂછનારાને બ્રહ્મ વિષયક જ્ઞાનથી પરિચય કરાવશે. માટે ભક્તો, આવા ગુરુના શરણમાં જઈ ભગવાન સંબંધી જ્ઞાન જે છે એ મેળવવાનું છે. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 87મા અધ્યાયની અંદર આવેલી વેદસ્તુતિની અંદર 24મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે વેદસ્તુતિના 25મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ. વેદ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા પોતે ગાય છે, જનિમા સતઃ સતો મૃતિમુતાત્મની યે ચ ભિદામ વિપર્ણમૃતમ સ્મરંત્યુપદિશંતિ આરૂપિતૈઃ
ત્રિગુણમય પુમાનિતિ ભિદા યદ બોધકૃતા ત્વયિ ન તતઃ પરત્ર સ ભવેદવ બોધરશે. અર્થાત દ્રષ્ટિગત નહીં થનારા હોવાથી અસત સ્વરૂપ એવા તમારા જન્મને સત્ય સ્વરૂપ હોવાથી સત સ્વરૂપ એવા તમારા મૃત્યુને તમારા વિશે વર્ણવે છે તથા તમારા સ્વરૂપમાં ભિન્નતા દર્શાવે છે. તેઓ તમારા ચરિત્રને અવ્યવહારુ અવાસ્તવિક માનનારા છે. તે લોકો પોતાના ભ્રમથી આવો ઉપદેશ આપે છે, કારણ કે ઉપદેશક 3 ગુણવાળો છે. આથી અક્ષરધામમાં રહેલા જ્ઞાન રસથી ભરપૂર આપના સ્વરૂપમાં જે ભેદનું આરોપણ કરે છે તે ભેદ પણ તમારા સ્વરૂપમાં નથી. અહીં વેદ ભગવાન જે છે એ ભગવાનના સ્વરૂપને તથા એમની લીલાઓને નહીં જાણનારા અજ્ઞાની લોકોની વાત કરે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં ટીકાની અંદર કહે છે કે સમસ્ત વ્યવહાર અને શાસ્ત્રોનો જ્ઞાતા હોય તો પણ પરમાત્માના સ્વરૂપને યથાર્થ રૂપે જાણી શકતો નથી. કારણ કે પરમાત્માના સ્વરૂપને જાણવા માટે ઉત્તમ એવા ભક્તોનો સત્સંગ જ ઉપકારક નીવડે છે. ભક્તો વેદ વેદાંગના પ્રારંગત પંડિત હોય છતાં પણ શાસ્ત્રોનું રહસ્ય જે છે એ કેવલ સૂત્રીય અને બ્રહ્મનિષ્ઠ વ્યક્તિઓને જ ખબર હોય છે. એટલે એવા સૂત્રીય બ્રહ્મનિષ્ઠ મનુષ્યની પાસે પોતાનું માન ત્યાગ કરી જવું જોઈએ અને એની પાસે જઈ શાસ્ત્રોનું જે ગૂઢ રહસ્ય જે છે એ શ્રવણ કરવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ એટલે જ માટે ગધડા પ્રથમના 21મા વચનામૃતમાં કહે છે કે દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો જોઈએ. ગધડા પ્રથમના 44મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સત્પુરુષોનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. માટે ભક્તો, ભલે શાસ્ત્રોનું જ્ઞાન તમે ધરાવતા હોવ, પરંતુ એ શાસ્ત્રોનું જે ગૂઢ રહસ્ય જે છે એ ગૂઢ રહસ્ય જાણવા માટે એ મહાપુરુષોના શરણની અંદર જવાનું છે. તો જ તમને એ શાસ્ત્રોનું ગૂઢ રહસ્ય જે છે એ ખબર પડશે, અન્યથા ખબર ન પડશે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ટીકાની અંદર કહે છે કે સર્વ કારણના પણ કારણ એવા પરમાત્મા પોતાના ધામમાં રહેલા છે. વળી તે અનાદિ છે તેમ અજન્મા છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એક રૂપે પોતાના ધામની અંદર રહ્યા છે અને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અનાદિ છે. એનો ક્યારેય પણ જન્મ થયો નથી. આજાય માનો બહુધા વિજાયતે, કે અજન્મા છે છતાં પણ ઘણા પ્રકારે જન્મ ધારણ કરે છે. જન્મ ધારણ કરે છે એટલે ધરાતલની ઉપર એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અવતાર ધારણ કરે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં એ જ વાત કહી રહ્યા છે કે ભક્તોના જન્મ મરણના દુઃખ કાપવા માટે અલૌકિક અને દિવ્ય મૂર્તિવાળા એ પરમાત્મા લૌકિક અને મનુષ્ય શરીર રૂપે
રામકૃષ્ણાદિક અવતારોને ધારણ કરે છે. પરબ્રહ્મ પરમાત્મા એક રૂપે પોતાના નિત્ય ધામની અંદર રહ્યા હોય છે અને બીજા રૂપે એ ધરાતલની ઉપર પ્રગટ થતા હોય છે. ધરાતલની ઉપર પ્રગટ થવાનું કારણ પરબ્રહ્મ પરમાત્માનું એટલું જ છે કે પોતાને વિશે અતિશય પ્રીતિવાળા જે પોતાના ભક્ત છે તેને લાડ લડાવવા. આ વાત ભક્તો જે છે ને રામાનુજાચાર્યજીએ શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્યની અંદર અધ્યાય 4 યદા યદા હિ ધર્મસ્યની અંદર સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલી છે. અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના 5મા વચનામૃતની અંદર પણ કહેલી છે કે ભગવાન જે છે એટલા સમર્થ છે કે ધામની અંદર બેઠા થકા જ એ સંકલ્પ માત્રથી અસુરોનો સંહાર કરી શકે છે, પરંતુ ભૂતલની ઉપર અવતાર ધારણ કરે છે એ કેવલ ને કેવલ પોતાના ભક્તોને અર્થે છે. અને ભક્તોને અર્થે એ ભગવાન જે છે એ આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે. ભક્તજન જે છે એ ભગવાનના સ્વરૂપને ઓળખી જાય છે, પરંતુ જે અભક્ત લોકો છે એ લોકો ભગવાનના સ્વરૂપને ક્યારેય પણ ઓળખી શકતા નથી. એ અભક્ત લોકો જે છે એ ભગવાનની અમાનુષી લીલાઓની અંદર પણ દોષારોપણ કરતા હોય છે. પરબ્રહ્મ પરમાત્મા પોતે આપ્તકામ છે, પૂર્ણકામ છે. આપ્તકામ યદુપતિ શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદની અંદર 33મા અધ્યાયની અંદર પરીક્ષિત રાજાએ પોતે કહ્યું છે. છાંડોગ્ય ઉપનિષદની અંદર પણ ભગવાનને આત્મરતિ, આત્મમૈથુન, આત્મક્રીડન ઇત્યાદિક તરીકે વર્ણવેલા છે. એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના આત્મરમણથી અત્યંત તૃપ્ત છે. એણે ઇતર કોઈ પણ વિષયની જરૂર નથી. અર્થાત કે પોતે આનંદ પ્રાપ્તિને અર્થે ઇતર કોઈ પણ વિષય ભોગવવાની જરૂર નથી. પરંતુ એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલની ઉપર પધારે છે ને ત્યારે ભક્તજન જે પણ કોઈક વસ્તુ એમને અર્પણ કરે છે એ બધી જ વસ્તુ જે છે એ ભગવાન પ્રેમપૂર્વક જે છે એ સ્વીકારે છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે મધ્યના 65મા વચનામૃતની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે કે જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિશંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચ વિષયને પણ સારી પેઠે ભોગવે છે. ભગવાનને વિષય ભોગવવાની ઈચ્છા નથી, પરંતુ ભક્તજનની પ્રસન્નતાને અર્થે એ પરબ્રહ્મ પરમાત્મા એમણે અર્પણ કરેલા એ પંચ વિષય જે છે એને સારી રીતે એ ભોગવે છે. પરંતુ એ પંચ વિષય ભોગવવા છતાં પણ પ્રાકૃત મનુષ્ય જે પ્રમાણે અજ્ઞાન અવસ્થાની અંદર એ પંચ વિષય ભોગવે છે તેમ ભગવાનને નથી. ભગવાન એ પંચ વિષય ભોગવે છે છતાં પણ એમને પોતાના આત્માનું અખંડ અનુસંધાન હોય છે. ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ વિદ્વટ મંડનની અંદર આ વસ્તુ જે છે એ પ્રતિપાદિત કરેલી છે. એટલે રાસ ક્રીડા પણ ભગવાને કરી, એની અંદર પણ એમને પોતાના આત્માનું અખંડ અનુસંધાન હતું. જે પ્રમાણે અજ્ઞાની લોકો પંચ વિષય ભોગવે છે અને એની અંદર આસક્ત થઈ જાય છે, ભગવાન એવા નથી.
16,108 રાણી નિત્ય અનંગના બાણ છોડતી હતી કે કેમેય કરીને ભગવાન જે છે એ અમને વશ થઈ જાય, ભગવાનનું ચિત્ત જે છે એ અમારી તરફ આકર્ષિત થઈ જાય, પરંતુ ભગવાનનું મન ક્યારેય પણ એની અંદર આસક્ત થયું નથી. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 6 અધ્યાયની અંદર દેવતાઓની સ્તુતિની અંદર દેવતાઓએ આ વાત જે છે કહેલી છે. માટે પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલની ઉપર પધારે છે અને તે વખતે ભક્તોએ આપેલા જે પંચ વિષય ભોગવે છે એ વિષય ભોગવવાની અંદર કેવલ ને કેવલ ભક્તોની પ્રસન્નતા છે. ભગવાનને વિષય ભોગવવાની કોઈ જરૂર હોતી નથી. છતાં પણ અજ્ઞાની લોકો જે છે એ અજ્ઞાની લોકો એ ભગવાનની લીલાની અંદર દોષારોપણ કરતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણની આ લીલાઓ જે છે એ લીલાના રહસ્યને પાર પામવું એ બહુ કઠિન છે. ભગવાનના જન્મ અને કર્મ એ પણ દિવ્ય છે અને ભગવાનની જે એ લીલાઓ જે છે એ પણ દિવ્ય છે. ભગવાન ગીતાની અંદર પોતે કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારા જન્મ છે અને મારા કર્મ છે, અર્થાત કે લીલા છે, એ બધી દિવ્ય છે. પરંતુ એને મૂઢ લોકો જે છે, અજ્ઞાની લોકો જે છે એ યથાર્થપણે જાણી શકતા નથી. પરબ્રહ્મ પરમાત્મા જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે કોઈક વખત માતાના ગર્ભ થકી એ દેહ ધારણ કરે છે, કોઈક વખત સીધા જ આમ પ્રગટ થઈ જાય છે. જે પ્રમાણે વામન અવતારની અંદર ભગવાન પ્રગટ થયા, કલ્કી અવતારની અંદર ભગવાન જે છે એ માતાના ગર્ભ થકી પ્રગટ થયા છે, કલ્કી પુરાણની અંદર લખેલું છે. અને કોઈક વખત તો નિર્જીવ પદાર્થમાંથી ભગવાન પ્રગટ થતા હોય છે, જેમ નરસિંહ અવતારની અંદર ભગવાન સ્તંભ ફાડીને પ્રગટ થયા હતા. અને એ પરબ્રહ્મ પરમાત્માની દેહ મૂકવાની રીત પણ જે છે એ અલૌકિક છે. કોઈક વખત ભગવાન જે છે એ પોતાના માનુષ્ય રૂપની અંદર જ દિવ્ય રૂપ ધારણ કરી લે છે. જેમ રામા અવતારની અંદર ભગવાન શ્રી રામ સ્વધામ જવા માટે તૈયાર થયા ત્યારે પોતે દિવ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થઈ જાય છે. અને કોઈક વખત એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ યુદ્ધની અંદર પોતાના દેહને ત્યાગ કરીને જતા રહી. જેમ શિવ પુરાણની અંદર કથા આવે છે કે નરસિંહ ભગવાન હિરણ્યકશિપુને મારી જ્યારે અતિશય ઉગ્ર રૂપ ધારણ કરી લે છે ત્યારે એ નરસિંહ ભગવાનની સાથે એમના પ્રકોપને રોકવા માટે ભગવાન શંકર જે છે એ સર્પનું રૂપ ધારણ કરીને આવ્યા. નરસિંહ ભગવાન અને સર્પનું પરસ્પર યુદ્ધ થાય છે અને ત્યાં બંને દેહ ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ એઓએ પોતાનો દેહ જે છે એ યોગ માર્ગે કરીને ત્યાગ કર્યો. ભગવાન સ્વામિનારાયણે પોતાનો દેહ જે છે એ યોગ માર્ગે કરીને ત્યાગ કર્યો. એટલે જે પરબ્રહ્મ પરમાત્માની દેહ ધરવાની રીત છે એ પણ અલૌકિક છે અને દેહ ત્યાગ કરવાની રીત જે છે એ પણ અલૌકિક છે. પરંતુ એને અજ્ઞાની લોકો જે છે એ જાણી શકતા નથી ને એટલે જ માટે ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એવા અજ્ઞાનીઓને માટે કહે છે, અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. આ વાત જે છે એ ભગવાને પોતાના
સ્વમુખે કહેલી છે. કહેવાનું તાત્પર્ય ભગવાનનું એવું છે કે પોતે કરેલા પાપ કર્મથી મૂળ એવા પુરુષો મારો પરમ ભાવ નહીં જાણીને સર્વભૂતોનો મહેશ્વર અને પરમ કરુણાથી સર્વના સમાશ્રય માટે મનુષ્યને સજાતીય તનુને આશરેલો હું તે મારી અવજ્ઞા કરે છે, એટલે મને પ્રાકૃત મનુષ્યને સજાતીય માનીને તિરસ્કાર કરે છે. એટલે એ લોકો જે છે એ એવું સમજે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ, ભગવાન સ્વામિનારાયણે, ભગવાન નરસિંહે દેહ ત્યાગ કર્યો એટલે ભગવાનનું અસ્તિત્વ જે છે એ સમાપ્ત થઈ ગયું. પરંતુ એવું નથી. ભગવાન સ્વામિનારાયણે આ બાબતનો ખુલાસો જે છે એ પંચાળાના 7મા વચનામૃતની અંદર કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેમ શ્રી કૃષ્ણ ભગવાનને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રૂકમિણી આદિક હતી તે એ ભગવાનના દેહને લઈને બળી મરી. આ વાત વિષ્ણુ પુરાણની અંદર છે તથા મહાભારતના મોસલ પર્વની અંદર છે. ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે હવે એ નાશ થઈ ગયા, અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાયા છે. આ પ્રમાણે અજ્ઞાની લોકો જે છે એ અજ્ઞાની લોકો એવું કહે છે કે ભગવાને દેહ ત્યાગ કર્યો એટલે એ નાશ પામી ગયા. પરંતુ ભક્તજનો જે છે એ એવું સમજે છે કે ભગવાને દેહ ત્યાગ કરેલો નથી. એ દેહ ત્યાગ કરવો એ પણ એક માનુષી લીલા છે, પરંતુ અહીં અંતર્ધાન થઈ જાય છે અને એ અન્ય સ્થળે દેખાય છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13મા વચનામૃતની અંદર કહે છે કે બધા જ અવતારો જે છે એ પુરુષોત્તમમાંથી અર્થાત કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી પ્રગટ થાય છે અને પુનઃ એની અંદર લીન થઈ જાય. અને આ જ વાત ભગવાન વેદવ્યાસજીએ મહાભારતની અંદર શાંતિ પર્વના 339મા અધ્યાયની અંદર પણ કહેલી છે. એટલે પરબ્રહ્મ પરમાત્માની દેહ ધારણ કરવાની રીત પણ અલૌકિક છે અને દેહ ત્યાગ કરવાની રીત પણ અલૌકિક છે. એને મૂળ લોકો જે છે એ જાણી શકતા નથી. પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલ્લી ઉપર અવતાર ધારણ કરીને આવે છે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા જે યોનિની અંદર પ્રગટ થાય છે એવા ગુણધર્મો જે છે એ ભગવાન અપનાવે છે. આ વાત જે છે એ વિષ્ણુ ધર્મોત્તરની અંદર પણ લખેલી છે. અને ભગવાન સ્વામિનારાયણે પંચાળાના 4th વચનામૃતની અંદર પણ આ વાત કહેલી છે કે ભગવાન જ્યારે વરારૂપ ધારણ કરીને આ ધરાતલ્લી ઉપર પ્રગટ થયા ત્યારે સૂંઘીને પૃથ્વીને ખોડી નાખી. ભગવાને જ્યારે મત્સ્યરૂપ ધારણ કર્યો ત્યારે ભગવાન કેવલ જલમાં જ વિચરણ કરતા હતા. નરનારાયણ રૂપે ભગવાન પ્રગટ થયા ત્યારે ભગવાને બ્રહ્મચર્ય વ્રત જે છે તેનું પાલન કરેલું છે. સ્ત્રી માત્રનો સ્પર્શ એમણે કરેલો નથી. સંકાદિક રૂપે પ્રગટ થયા તો ભગવાન પોતે બ્રહ્મચારી રહ્યા છે. રામા અવતારની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે પ્રગટ થયા ત્યારે ધર્મની મર્યાદા એમણે સ્થાપન કરેલી છે, એક જ પત્ની વ્રત. કૃષ્ણ અવતારની અંદર ભગવાન પોતે પ્રગટ થયા છે. ભગવાનનો એ અવતાર જે છે એ અવતારની અંદર ભગવાને અનેક પત્નીઓ કરેલી છે, પરંતુ એક એક પત્નીની સાથે એક એક શ્રી કૃષ્ણ હતા. અને એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલ્લી ઉપર મનુષ્ય યોનિની અંદર પ્રગટ થયા હોય ત્યારે મનુષ્ય જે પ્રમાણે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આશા છે, તૃષ્ણા છે ઇત્યાદિથી યુક્ત હોય તેમ પરબ્રહ્મ પરમાત્મા પણ પોતાની અંદર એ ધર્મો જે છે બતાવે છે.
આ વાત જે છે કલ્કી પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કલ્કી ભગવાનના ચરિત્રની અંદર લખેલી છે અને ભગવાન સ્વામિનારાયણે પણ પંચાળાના ચતુર્થ વચનામૃતની અંદર આ વાત કહેલી છે. પરંતુ ભક્તજન જે છે એ એવું જાણે છે કે મનુષ્યની અંદર જે ક્રોધ છે એવો ક્રોધ એ પરમાત્માની અંદર નથી, એની અંદર દિવ્યતા છે. ભગવાન જે ક્રોધ કરે છે ને ક્રોધે કરીને કોઈ અસુરને મારે છે ને તો એ અસુર પણ ભગવત ધામની અંદર જાય છે. જેમ શિશુપાલ અને દંતવક્ર જેનો ભગવાને નાશ કર્યો તો એમનું તેજ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની અંદર સમાઈ ગયું. ભગવાન શ્રી રામના બાણથી જેટલા પણ અસુરો વીર ગતિને પ્રાપ્ત થયા એ બધા જ ભગવાનના ધામની અંદર ગયા છે. આ વાત ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર લંકા કાંડની અંદર લખેલી છે. એટલે એમનો ક્રોધ જે છે એ ક્રોધની અંદર પણ દિવ્યતા છે, એમના કામની અંદર પણ દિવ્યતા છે. 16,108 પત્નીઓની સાથે ભગવાન વિહાર કરતા હતા અને એમના થકી 1,77,188 બાળકો એમણે પ્રગટ કર્યા. કોઈનામાં શક્તિ છે આટલા બાળકો પ્રગટ કરવાની? કોઈનામાં નથી. અને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 90મા અધ્યાયની અંદર તો સુખદેવજી મહારાજ કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા સત્ય સંકલ્પ છે અને સંકલ્પ માત્રથી એમણે આ બધા બાળકો જે છે એ પ્રગટ કરેલા છે. અને એટલે જ માટે શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્માને અખંડ બ્રહ્મચારી કીધેલા છે કે સ્ત્રીના સંપર્કમાં આવવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અચ્યુત છે. એટલે એમની અંદર જે કામ જે છે એ કામ પણ દિવ્ય છે. મનુષ્ય જેવું કામ નથી. પણ એ વાત જે છે એ કેવલ ભગવાનના ભક્તજન જે છે એ જાણે છે. અભક્ત લોકો એ વાત જે છે એ જાણી શકતા નથી અને નથી જાણતા. એટલે માટે એ પરબ્રહ્મ પરમાત્માને વિશે દોષારોપણ કરે છે અને અંતે એ પરબ્રહ્મ પરમાત્મા પોતાનું કાર્ય પૂર્ણ કરીને આ ધરાતલ પરથી અંતર્ધાન પણ થઈ જાય છે. માટે ભક્તો, ભગવાનનો જે જન્મ જે છે એ કોઈ કર્મે કરીને નથી. ભગવાન કેવલ પોતાની ઈચ્છાથી આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. ધરાતલની ઉપર પ્રગટ થવાની અંદર મનુષ્યને જે પ્રમાણે કર્મ વસતા છે એવી રીતના પરબ્રહ્મ પરમાત્માને નથી. એ કેવલ પોતાની માયાએ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. માયાનો અર્થ રામાનુજાચાર્યજીએ શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્યની અંદર કૃપા કરેલો છે ને ત્યાં નિકુંઠનું પ્રમાણ એમણે આપેલું છે. માયા વયુનમ જ્ઞાનમ, માયા કૃપા દ્વેષ્ટિ, કે કેવલ કૃપાએ કરીને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. નિકુંઠની અંદર માયાનો અર્થ દ્વેષ પણ કરેલો છે અને માયાનો અર્થ કૃપા પણ કરેલો છે. સંદર્ભ પ્રમાણે ભગવાન જે આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે એ કેવલ કૃપાથી પ્રગટ થાય છે. એને કોઈ પણ જાતના કર્મ હોતા જ નથી. એ પરબ્રહ્મ પરમાત્મા અજન્મા છે. મનુષ્યની પેઠે એમણે કર્મને વશ થઈને ક્યારે પણ આ ધરાતલની ઉપર પ્રગટ થવાનું હોતું નથી. એ મનુષ્ય જે છે એ પોતાના કર્મે કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. પરમાત્માની અંદર એવું નથી હોતું ભક્તો. માટે ભક્તો, ભગવાનના એ જન્મ અને કર્મના રહસ્ય જે છે એ દિવ્ય છે. એને તમે જાણજો, અર્થાત કે ભગવાનના જન્મ અને કર્મ જે છે તેને દિવ્ય જાણજો
અને તમે કેવલ ખાલી આટલું જાણશો કે ભગવાનના જન્મ અને કર્મો જે છે એ દિવ્ય છે, તો પણ તમારી મુક્તિ જે છે એ થઈ જશે. કારણ કે ગીતાકાર જે છે એ પોતે ગીતાની અંદર આ વાત જે છે એ કહી રહ્યા છે. કેવલ ભગવાનની લીલા જે છે એને દિવ્ય જાણજો, તો પણ જન્મ મરણના ચક્રાવમાંથી કાયમને માટે મુક્ત થઈ જશો. માટે અજ્ઞાનીઓ જે પ્રમાણે ભગવાનની લીલાની અંદર દોષારોપણ કરે છે, એવી રીતના ભગવાનની લીલાની અંદર ક્યારેય પણ દોષારોપણ કરતા નહીં. ભગવાનની લીલાઓને હંમેશા દિવ્ય જાણજો. ભગવાન અનંત રૂપ ધારણ કરીને વ્રજ સુંદરીઓની સાથે ક્રીડા કરતા હતા. કામશાસ્ત્રો પ્રમાણે બધા જ ભોગ જે છે એ ગોપીઓની સાથે ભગવાને ભોગવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 73મા વચનામૃતમાં કહેલી છે કે ભગવાનની અંદર જ આવું સામર્થ્ય છે, બીજાની અંદર આવું સામર્થ્ય નથી. શિવ જેવા શિવ એ પણ મોહિની રૂપ જોઈને દ્રવિત થઈ ગયા હતા. યોગ માર્ગના આદિ આચાર્ય બ્રહ્માજી, જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે, એઓ પણ અનંગના બાણોથી વિંધાઈને પોતાની પુત્રીની સાથે સમાગમ કરવા માટે દોડેલા હતા. માટે ભક્તો, ઉપાધિમાં રહીને નિર્લેપ રહેવું એ કેવલ ને કેવલ ભગવાન વતે જ બને છે, બીજાથી એવું બનતું નથી. માટે જે પ્રમાણે મૂઢ લોકો પરબ્રહ્મ પરમાત્માની લીલાઓની ઉપર દોષારોપણ કરે છે, એવો દોષારોપણ ક્યારેય પણ કરતા નહીં. ભગવાન જે પ્રમાણે દેહ ધારણ કરે છે અને જે પ્રમાણે દેહ ત્યાગ કરે છે, એ બધી જ ક્રિયાઓ જે છે એ અસુરોને મોહ પમાડવા માટે ભગવાન કરતા હોય છે. વસ્તુતાએ ભગવાનની અંદર એવો ભાવ છે જ નહીં. આ વાત જે છે એ વિષ્ણુ પુરાણની અંદર પણ લખેલી છે. જેમ વિષ્ણુ પુરાણની અંદર પરાશર મહર્ષિ મૈત્રેયજીને કહે છે, અજ્ઞત્વમ પારવશ્યત્વમ વિધિમેવાદિકમ તથા અસુરાણામ વિમોહાય વિષ્ણવે દોષા નહીં ક્વચિત. અર્થાત કે પરમાત્મામાં અજ્ઞત્વ, પરાધીનતા, વિધિ નિષેધના ભેદો, પ્રાકૃત દેહ ધારણ કરવો અને તેનો ત્યાગ કરવો, આ બધું અસુરોને મોહ ઉપજાવવા માટે છે, પરંતુ વિષ્ણુમાં ખરેખર આવું બધું નથી. અને આ જ બાબતનું સમર્થન જે છે એ ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ વિદ્વત મંડનની અંદર કરેલું છે. એઓએ પણ ત્યાં ભગવાનની લીલાઓ જે છે એ લીલાઓને નિત્ય કહેલી છે, અને ભગવાનનું દેહ ત્યાગ કરવું તથા દેહ ધારણ કરવો એ કેવલ ને કેવલ અસુરોને મોહ પમાડવા માટે જ ભગવાનનું આ ચરિત્ર છે, એવું એમણે પણ ત્યાં કહેલું છે. વસ્તુતાએ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અજન્મા જ છે. માટે ભક્તો, ભગવાનના જન્મ અને કર્મને તમે હંમેશા દિવ્ય સમજજો. અને જન્મ અને કર્મને તમે દિવ્ય સમજશો તો પણ તમારો આ લોકમાંથી છુટકારો થશે, અર્થાત કે માયાના પ્રપંચ થકી તમે મુક્ત થશો.
અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે છે એ આ જ વાત કહે છે. અભક્ત લોકો જે છે એ લોકો જ ભગવાનની લીલાની અંદર દોષારોપણ કરતા હોય છે. ભગવાન શ્રી રામની લીલા જે છે ને ભક્તો એ બહુ સરળ છે. ભગવાન સ્વામિનારાયણની લીલાઓ જે છે બહુ સરળ, પરંતુ કૃષ્ણ અવતારની લીલાઓ જે છે ને એ બહુ જ અટપટી છે. કૃષ્ણ અવતારની લીલા તમારે સમજવી હોય તો બ્રહ્મ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે તમારે યોગી બનવું પડે. જ્યાં લગીન તમે યોગી ન બનો ને ત્યાં લગીન તમે કૃષ્ણ અવતારની લીલાને જાણી ન શકો. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા અનંત રૂપ ધારણ કરી એ ગોપીઓની સાથે રમણ કરે છે ને છતાં પણ એ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. માટે પહેલા યોગ માર્ગે કરીને યોગીઓ સ્ત્રીઓની સાથે રહેવા છતાં પણ ઉર્ધ્વરેતા કેવી રીતના રહે છે એની પ્રક્રિયા તમારે જાણવી પડે. કારણ કે યોગીઓની અંદર એવી સિદ્ધિ હોય છે કે સ્ત્રીઓની સાથે એ લોકો રમણ કરતા હોય છતાં પણ એ લોકો પોતાનું વીર્ય જે છે એ હંમેશા ઉર્ધ્વ રાખતા હોય. જ્યારે પરબ્રહ્મ પરમાત્મા તો યોગેશ્વરેશ્વર છે કે યોગીઓના ગુરુ શંકર અને શંકરના પણ એ ગુરુ છે, જેમાંથી આ સમસ્ત યોગ કળા જે છે એ પ્રગટ થયેલી છે. અને પરબ્રહ્મ પરમાત્મા જે યોગેશ્વર છે એમણે કોઈક બીજા યોગેશ્વરને સાધીને આ બધી કળાઓ જે છે એ મેળવી નથી. કારણ કે ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા ચ. ભગવાનની અંદર એ જ્ઞાન છે, એ બલ છે, એ ઇત્યાદિક સ્વાભાવિક રહેલું છે, એ અનાદિનું છે. એટલે ભગવાનની અંદર આવી યોગ કળા હોય જ છે. એણે કોઈની ઉપાસના એ કરીને એ ક્રિયાઓ મેળવી નથી. માટે ભક્તો, કૃષ્ણ અવતારની લીલા તમારે સમજવી હોય ને તો તમારે યોગી થવું પડે. 16,108 રાણીઓની સાથે ભગવાન રમણ કરે છે છતાં પણ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. કામશાસ્ત્રની અંદર જેટલી પણ કલાઓ બતાવેલી છે એ 64 કલાનો ઉપયોગ કરે છે છતાં પણ એ પુરુષોત્તમ નારાયણ જે છે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. ને આ વાત જે છે એ જૈમિની અશ્વમેધ પર્વની અંદર લખેલી છે. પ્રસંગ હતો બબ્રુવાહનની સાથે અર્જુનના યુદ્ધનો. જે યુદ્ધની અંદર બબ્રુવાહન જે છે એ અર્જુનજીને મોતને ઘાટ ઉતારી દે છે, એમનું મસ્તક કાપી નાખે છે અને એનું મસ્તક જે છે એક અસુર લઈને ચાલ્યો જાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવે છે અને ત્યાં પ્રતિજ્ઞા કરે છે કે હું ગોપીઓની સાથે રમણ કરીને પણ જો ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહ્યો હોય તો અર્જુનજીનું મસ્તક અત્યારે જ આ ધડની ઉપર જોડાઈ જાય અને સજીવન થઈ જાય. અને અર્જુનજીનું મસ્તક જે છે એ પેલા અસુર પાસેથી પાછું આવે છે અને એના ધડ પર જોડાઈ જાય છે અને અર્જુનજી સજીવન થઈ જાય. જે લોકોએ જોવું હોય તો એ જૈમિની અશ્વમેધીય પર્વ જે છે એ લાવીને જોઈ લે. ગીતા પ્રેસ ગોરખપુરમાંથી આ ગ્રંથ જે છે એ બહાર પડેલો છે અને એના રચયિતા જે છે ભગવાન વેદવ્યાસજીના શિષ્ય જૈમિની ઋષિ. માટે એ પરબ્રહ્મ પરમાત્માની લીલા જે છે એ લીલા અદ્ભુત છે અને લીલાઓની અંદર ક્યારેય પણ દોષારોપણ કરવાનું નથી. સમજ નથી પડતી તો મૂળ ભાવે કરીને એ પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરી આ સંસારથી પાર થઈ જાઓ. પરંતુ એવા તાર્કિકોનો સંગ ક્યારેય પણ ન કરતા કે જે ભગવાનની લીલાની અંદર દોષારોપણ કરતો હોય. માટે એવા તાર્કિકોથી હંમેશા દૂર જ રહેજો. આ પ્રમાણે અહીં વેદસ્તુતિની અંદર 25મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે.
હવે પછીના પ્રવચનની અંદર આપણે 26મા શ્લોકની અને 27મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.